નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ, અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ. મિત્રો, આ ચેનલના માધ્યમથી આપણે દર વખતે જે ખેતીને લગતી ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય કે ખેડૂતોને કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય કે જે એનું નિરાકરણ માંગતા હોય તો એના વિશે વિડીયો બનાવી આપણે આ ચેનલના માધ્યમથી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે, જે સાચી અને સચોટ માહિતી છે તે પહોંચે એવો હંમેશા પ્રયાસ કરતા હોઈએ છીએ, જેથી કરીને એ માહિતીનો ઉપયોગ ખેતીમાં કરી સારું એવું પરિણામ મેળવી શકે. તો વધારે પડતા ખેડૂત મિત્રો આપણી ચેનલની માધ્યમથી જોડાય, એટલે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે, અને જો માહિતી આપવામાં આવે છે માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે ચૂનો આવે છે, ભઠ્ઠામાં પકવેલો ચૂનો હોય છે, એનો ખેતીમાં કેવી રીતના ઉપયોગ કરવો જોઈએ. ઘણા ખેડૂત મિત્રો આપણે ફોન કરીને પૂછતા હોય છે, તેમજ અથવા તો જણાવતા હોય છે કે ચૂનાનો ઉપયોગ કરવો છે તો કેવી રીતના ઉપયોગ કરવો જોઈએ. અત્યારે જે લસણ ડુંગળી જે બેસી જવાનો પ્રશ્ન છે, હાવ જમીનમાં બેસી જાય છે, એવો ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે. તો એમાં ચૂનાનો ઉપયોગ ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે, અને ઘણા ખેડૂત મિત્રોને હજી ખબર નથી કે ચૂનાનો ઉપયોગ કેવી રીતના કરવો. તો ખાસ એના વિશેની ચર્ચા આપણે આખા વિડીયોમાં કરવાની છે. તો મિત્રો, ખાસ ધ્યાનથી સાંભળજો. કેવા પ્રકારની જમીન, કેવા પ્રકારની ગુણવત્તા ધરાવતી હોય તો જમીનમાં ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો બનશે એવું કે જો આપણી જમીનની ગુણવત્તા છે એમાં ચૂનાનો ઉપયોગ કરવાનો નથી અને ઉપયોગ કરી છે તો એનું પરિણામ વિપરીત પણ આવી શકે છે. તો મિત્રો, ખાસ ધ્યાનથી સાંભળજો, વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને એનો જે ઉપયોગ છે એ કેવા ખેડૂતોને કરવો જોઈએ એના વિશેની સાચી અને સચોટ માહિતી મળી રહે. તો મિત્રો, હવે તમે જમીનમાં અત્યારે લેપ કરતા હોય જોશો તો ઘણા આપણા રિપોર્ટ મોસ્ટ ઓફ બધા ખેડૂત મિત્રોને એવા હોય છે કે એમાં જે કાર્બનનું પ્રમાણ છે અને એસિડિક પ્રમાણ છે એ ખૂબ વધી જાય છે, અને કાર્બનનું પ્રમાણ છે એ ખૂબ ઘટતું જોવા મળે છે. પેલા જે બે અથવા તો 2.5 કાર્બનનું પ્રમાણ ટકામાં હોય તો બહુ સારું એવું હોય છે, પરંતુ અત્યારે મોસ્ટ ઓફના તમે રિપોર્ટ જોશો તો જે પોઈન્ટમાં હોય છે, 0.42 હોય છે, 0.32 હોય છે, 0.5 હોય છે, આવા પ્રકારનું હાવ નીચું લેવલ કાર્બનનું જોવા મળતું હોય છે. અને જમીનમાં છે એનું પીએચ નું પ્રમાણ છે એ ડાઉન થઈ ગયું છે, એટલે કે જમીનમાં જે એસિડિકતા ખૂબ વધી ગઈ છે. અને ગુજરાતમાં મોસ્ટ ઓફ જે ખેડૂતો છે, ગુજરાતની જમીનો છે, એમાં પીએચ નું લેવલ આમ તો જોઈએ તો સાવ ડાઉન જોવા મળતું હોય છે. એટલે મિત્રો, જમીનમાં જે છે એસિડિક પ્રમાણ છે એ ખૂબ વધતું જોવા મળે છે. આનો જે મેઇન કારણ છે એ આપણે જે રાસાયણિક ખાતરો ઉપયોગ કરીએ છીએ, હર્બિસાઇડ દવાઈઓ આવે છે એ પીવડાવીએ છીએ, તેમજ કેમિકલનો વધુ પડતો ઉપયોગને કારણે જમીન ખૂબ એસિડિક બનતી જાય છે. તો આમાં જ્યારે અત્યારે લસણ ડુંગળીના પાક છે એમાં જે છે એ બેસી જવાનો પ્રશ્ન આવતો હોય છે. તો એમાં આપણે ચૂનાનો ઉપયોગ કરવાનો છે. તો એનું પહેલા સૌપ્રથમ જે ખેડૂત મિત્રોને ઉપયોગ કરવો છે એને પહેલા સૌપ્રથમ જમીનનું પૃથ્થકરણ, એટલે કે જમીનની પહેલા લેપ કરવી જોઈએ. જો જે પીએચ નું પ્રમાણ છે, જમીનનો પીએચ છે એ 6.5 થી લઈને 8 સુધી હોય તો જમીન ન્યુટ્રલ પીએચ ગણાતો હોય છે, અથવા તો 6.5 થી 8 નું જે રેન્જ છે એના કરતા જો પીએચ નીચો હોય, એટલે કે 4 હોય, 4.5 હોય, 5.5 હોય, આવો જો પીએચ નું પ્રમાણ હોય તો એ જમીનમાં એસિડિકતા હોય છે, એટલે કે જમીનમાં એસિડનું પ્રમાણ ખૂબ હોય છે. અને આમાં જો તમારે ચૂનાનો ઉપયોગ કરવો છે તો એમાં તમે ચૂનો જે છે એ 40 ગુઠા, એટલે કે 1 એકરમાં તમારે 65 થી 70 કિલો જે આવે છે, એ ભઠ્ઠાનો ચૂનો, પકવેલો ચૂનો આવે છે, એ 65 થી 70 કિલો તમે પાકમાં ઉડાડીને એમાં, અને એની સાથે જે પોટેશિયમ હ્યુમેટ 98% આવે છે, જે કાળા કલરની મમરી આવતી હોય છે, જેમાં કાર્બનનું પ્રમાણ હોય છે, આ બે વસ્તુ તમે લસણ ડુંગળીના પાકમાં ઉડાડીને પિયત આપવાથી ખૂબ સારું એવું પ્રમાણ, સારું એવું રિઝલ્ટ જોવા મળતું હોય છે. અને જે ચૂનાનો ઉપયોગ છે એ પાંદડા માથે પડે અથવા તો પાંદડામાં ચોટી જાય તો કોઈ દાજવાનો કે કોઈ બળી જવાનો પ્રશ્ન આવતો નથી. આપણે રિઝલ્ટ જોયેલા છે, ખેડૂત મિત્રોને અખતરા પણ કરાવેલા છે, એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ ચૂનો જે છે 65 થી 70 કિલો, એની સાથે 1 કિલો પર વીઘે પોટેશિયમ હ્યુમેટ આવે છે, એ બંને ઉડાડીને પિયત આપવાથી ખૂબ સારું પરિણામ જોવા મળતું હોય છે. અને લસણ અને ડુંગળીમાં ગ્રીન હરિયર તો પાક છે ખૂબ તંદુરસ્ત અને ઉભો થઈ જતો હોય, આવા રિઝલ્ટ પણ મળેલા છે. પરંતુ જો તમારી જમીન જો આલ્કલાઇન છે, એટલે કે જે પીએચ નું પ્રમાણ છે એ જે 6.5 થી 8 ની રેન્જ છે એના કરતા વધારે હોય, એટલે કે 8.5 હોય, 9 હોય, આવી રેન્જમાં હોય તો એને ચૂનાનો ઉપયોગ કરવાનો નથી. એને કોઈ સારું એવું રિઝલ્ટ અથવા તો કોઈ પરિણામ જોવા મળશે નહીં. આવા જે વિસ્તારો છે, જે આપણે મોસ્ટ ઓફ ભાવનગર બાજુના વિસ્તાર છે, જે રાજુલા છે, તળાજા છે, આ બાજુના વિસ્તાર, એટલે કે દરિયાકાંઠાના વિસ્તાર છે, એમાં જો આ ચૂનાનો ઉપયોગ કરવામાં આવશે, અથવા તો તમારી જમીનની જો પીએચ જે વધારે છે, હાઈ છે, એટલે કે આલ્કલાઇન જમીન છે, તો એમાં તમને કોઈ સારું એવું રિઝલ્ટ જોવા મળશે નહીં. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને ચૂનાનો ઉપયોગ કરવો છે એને સૌપ્રથમ એની જમીનનું પૃથ્થકરણ, એટલે કે લેબ, અને જમીનનો જે પીએચ છે એ ચેક કરીને ત્યારબાદ એનો ઉપયોગ કરવો જોઈએ. અને આ લસણ ડુંગળીનું વાવેતર કર્યું છે, જો પીએચ તમારો ન્યુટ્રલ અથવા તો ન્યુટ્રલ થી ઓછો હોય, એટલે કે 6.5 થી 8 કરતા ઓછો હોય તો પણ ઉપયોગ કરી શકો, પરંતુ વધારે હોય તો ઉપયોગ નથી કરવાનો.
અને આ તમે લસણ ડુંગળીનું પાકનું વાવેતર નથી કર્યું અને જો ચૂનાનો ઉપયોગ કરો છો તો એ પણ સારું છે, કારણ કે જમીન આપણી એસિડિક થઈ ગઈ છે. એને ધીમે ધીમે ચૂનાનો ઉપયોગ આપણે કરશું તો ન્યુટ્રલ બાજુ લઈ જશે, એટલે કે ચૂનાનો ઉપયોગ છે એ જમીન સુધારવાનું પણ કામ કરે છે. આ સિવાય જે ચૂનો છે એ ભેજ શોષવાનું કામ કરતો હોય છે, તેમજ ફૂગનાશકનું પણ કામ કરતો હોય છે, અને એમાં ચૂનાની અંદર થોડા ઘણા સલ્ફરનો પણ ભાગ હોય છે. એટલે બહુ જાજો તો ન હોય પણ થોડો ઘણો સલ્ફરનો પણ ભાગ હોય છે, અને જે છે એ ખેતીમાં ખૂબ ફાયદાકારક થતો હોય છે. પરંતુ જે ખેડૂત મિત્રોનો જે પીએચ છે એ ખૂબ વધારે છે, એટલે કે ક્ષારયુક્ત જમીન છે, આલ્કલાઇન જમીન છે, એમાં ડુંગળી લસણનું વાવેતર કર્યું છે, તો એમાં જે સલ્ફર છે એ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એના કારણે જે સલ્ફર છે એના કારણે પણ પાક પીળો થઈને બેસી જતો હોય, તો એમાં સલ્ફર ઉપયોગ કરશો તો પણ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. આ સિવાય આયુર્વેદમાં ચૂનાના ઘણા એવા ઉપયોગ દર્શાવેલા છે, પરંતુ આપણે આજે જે મેન વાત કરવાની હતી કે લસણ ડુંગળીમાં જે ઉપયોગ કરી છે એ કેવી રીતના કરવો જોઈએ અને કેવા પ્રકારની જમીન હોય તો કરવો જોઈએ. તો મિત્રો આ જે ચૂનાનો ઉપયોગ છે એ ખૂબ ફાયદાકારક છે અને જમીન સુધારવાનું પણ કામ કરતો હોય છે. તો મિત્રો આવો જોઈએ છે. એની સાથે જો કાર્બન ઉપયોગ કરવામાં આવે, એટલે કે જે પોટેશિયમ હ્યુમેટ ઉપયોગ કરવામાં આવે, તો જમીનમાં કાર્બન અને જે એસિડનું પ્રમાણ છે, કાર્બનનું પ્રમાણ તો વધશે અને એસિડનું પ્રમાણ ઘટશે ચૂનાના ઉપયોગથી. એટલે આવી જે વસ્તુ છે એ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો, જેનો કોઈ બહુ વધારે ખર્ચ નથી, સાવ નજીવ અથવા તો ઓછા એવા ખર્ચમાં આ બે વસ્તુ મળી રહેતી હોય, અને એના કારણે આપણે ઘણા એવા ફાયદા પણ થતા હોય છે. તો મિત્રો આશા રાખું છું કે જે ચૂનાનો ઉપયોગ કરવા બાબતે તમારે જે આ કન્ફ્યુઝન હતું એ થોડું ઘણું દૂર થયું હશે, અને કેવા ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ એની માહિતી થોડી ઘણી અંશે મળી રહેતી હોય છે. તો મિત્રો જે ઉપયોગ છે સૌપ્રથમ પૃથ્થકરણ કરીને ત્યારબાદ જ કરવો જોઈએ, અથવા તો બનતું હોય એવું હોય કે ઉપયોગ નથી કરવાનો અને આપણે કરી નાખ્યો હોય તો એનું વિપરીત પરિણામ પણ જોવા મળતું હોય છે. તો આભાર ખેડૂત મિત્રો, ફરી જ મળશું આવી નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધી મને રજા આપશો.